વિસ્તારમાં રહેતા કથરિયા પરિવારના યુવાનની ગત 4 એપ્રિલના રોજ પત્નીની નજર સામે કેનેડામાં ચપ્પુના ઘા ઝીકી કરપીણ હત્યા કરાઈ હતી. કેનેડાના ઓન્ટેરિયોમાં પત્ની સાથે સ્થાયી થયેલા યુવાન ઉપર પડોશી આધેડે હુમલો કર્યો હતો. દંપતી ઘરના વાડામાં વોશિંગ મશીનમાં કપડાં ધોઈ રહ્યું હતું. દરમિયાન યુવાન ઉપર હુમલો કરી પડોશીએ પત્ની ઉપર પણ હુમલો કરવાની કોશિશ કરી હતી. પત્નીને બચાવવા કરેલા પ્રતિકારમાં યુવાન ઉપર બીજી વખત હુમલો થયો હતો. ચપ્પુના ઉપરા છપરી બે ઘા ઝીકાતા તે સ્થળ ઉપર જ લોહીલુહાણ થઈ ઢળી પડ્યો હતો અને મોત નીપજ્યું હતું. છેલ્લા 8 દિવસથી ધર્મેશના માતા પિતાને દીકરાની હત્યાની જાણ કરવામાં આવી ન હતી ત્યારે આજે ધર્મેશનો મૃતદેહ કેનેડાથી પ્લેન મારફતે અમદાવાદ આવ્યો હતો અને ત્યાંથી સુરત લાવવામાં આવ્યો છે.